राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है भाई नवा व्लॉगमां। लग्न पछीनो पहेलो व्लॉग। 8 तारीखे लग्न पूरा करी 9 तारीखे सवारे घेरे आवी गया था अने त्यार पछी आपणे धाणा काढवानुं काम चालू कर्युं। तो आगळ तमे जोयो ने शटो मारेलो है आपणा वल्ला नीचे। बधा मस्त भागना धाणा निकળી गया है। एने ચોખી વજન કરી કમ્પ્લેટ મોઢા બાંધી અને બોરા ખડકી દીધા વલ્લે વેચવાનું તા ભાગ્યાને કદાચ વેચવાના થાય આપણે અત્યારે હજી ફાઇનલ નથી કર્યું કે હમણાં વેચવા હે રાખ્યા હે બાર એટલે નક્કી નહીં કંઈ વેચાઈ જાય તો વેચાઈ જાય હમણાં બાકી જોઈએ હવે એનું કંઈ નક્કી ના હોય આપણું અને આપણા ભાગનું જે સ્પેશિયલ છે ને ખડખડના ધાણા એમાં હજી 5 બોરા વાવલવાના હતા એ બધા વાવલીને ચોખ્ખા કરી લીધા હે હવે એ ભરવા જવું હે રાજુભાઈની વાંથી બુંગણિયા ખાલી કરે છે કાઢ્યું છે આપણે વાં તો જો આગળ હું આપણે કામ કર્યું ના 2-3 દિવસમાં એ નાની ક્લિપો આપણે આગળ તમને બતાવીને પછી આજે છે ને તડકો થાય ને તો જાવું છે જીરું ભેગું કરવા। આજે ઠાર ઝાકર થોડું વધારે આવ્યું છે એટલે જીરું તડકાનું જ ભેગું કરવું જોઈએ બહુ ઠાર આવ્યું હતું એટલા માટે તો એની પહેલાં આગળ જો તમે આ 1-2 દિવસ આપણે હું કામ કર્યા ને એ પછી મળીએ આગળ હાલો। जय श्री कृष्ण, जय माताजी, जय मुरलीधर। केम छो बधा मजामां ने? स्वागत छे नवा ब्लॉग में। छतरी है मारी है मने ओटवा देवी ना ओटन छतरी ना लेवाय वरसाद आवे ने तई लेवाय वरसाद आवे ने तई मन केजे हो तो हाय मैं अहीं आपड़ा नीहू भाई है पप्पाना भाणा भा अमे आवी गया हाय घरे हूँ ने वीरेन बे अने मैं ना पड़ी मैं वीडियो उतारू हूँ कई बोलजे नहीं तो ए हामेथी धरार बोलवा आवे मोड़ा मोड़ा मामाने घरे थी आव्या ने पछी नीहुभाई अहींया हता तेनी यारे आपणे रमता हता एमने जमी लीधुं ने 1 वागी गया है अने पप्पा ने बापू ए बधा कागड़ियाना कामथी खंभाळिया गया था तो बापू आवी गया है ने पप्पा हजी खंभाळियामां है अने भाई ने थोड़ी जाजी सर्दी हती ती आज स्कूले गया नथी अने पप्पा कही गई तो के आपणे बाटलीनी लेवी होय तो फोन करजो एमणे फोन कर्यो तो ती खंभाळियामां है तो खाली सर्दी उधरसनी बाटली लेता आवी आपणा भाईने दवा बोले हैं कमलेश भाई की एक वीडियो मूकजो आम कई वीडियो मूको भाई। राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। आम मेहमान आई गया राम मेहमान आव्या ने एने मळवानुं वेरुं नथी कमलेश भाई। जय श्री कृष्ण, जय माताजी, जय मुरलीधर। केम छो बधा मजामां ने? तो आज है बुधवार ने बुधवार है एटले अमारे रजा है एटले एवुं है के बोर्डवाड़ा ने आज पेपर है ने 10मा वाड़ा ने अने अमारी स्कूल केन्द्र में है एटला माटे रजा है तो नाई धोईने आपणे फ्रेश थई गया हई अने हवे आपणे नीहुभाई ने हाचवी हई ने रमाड़ी हई ने पप्पाए एनुं वरी काम चालू करी दीधुं है घर हारे है अने आपणे जे मजूरने दीधा था ने भाई गे ई बधुं काढवानुं हाले है काम। हालो तो आजना आपणा बपोर थई गया है तो आपणे आज फूगणी हाले है तो एने बधाने जमवा बेहाडवाना है तो मम्मी कहे के वारी नाखे लाखीए तने अमार जला भाई जो आ फूगो फोड़ी लीधो ने हवे हूँ बनावीने हुईथी फोड़े है। जय माताजी, जय श्री कृष्ण। આપણે આવી ગયા ને લગન કરીને કાલ સાંજે મારો ભાઈ મોટો મૂકી ગયો અને લગનમાં ખૂબ મોજ કરી એટલે 2-3 ની તઈ યાદ આવી મજા નહીં આવી મોજ જ કરી અને હવે હાલે આપણે જમવાની તૈયારી। હેલો राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। भाई हालो बपोर थई गया है धाणा काढवानुं हाले है बीजो दिवस छे ने आजे लगभग टाइमसर छूटा थई जाए एवी आशा छे। हवे आव्या हई
બપોરા તને ધાણા કાઢીને ભાઈ મોહમ હાચવી લઈ વહેલેથી. પછી હજી જીરું બાકી છે આપણે, હજી ન્યાન્ય ઘા ખાઈએ એનું જોઈએ ને જો કોઈ ટુકડીવાળાનું સેટિંગ કરીએ ને હાજરભાઈ તો ના પાડે નથી કાઢી દેવા. હે હાજરભાઈ જીમ તેમ કરીને જીરું કાઢી દે ને તે અમારે મોહે વાંચવાઈ જાય. અમારે કાકા તમે બપોરા નથી દેતા દોઢ પૂણા 2 વાગી જાય. સાચી વાત બોલાતું નથી ભાખાડા બેસી ગઈ છે. હાલો ખાય ભણા કમલેશભાઈ એમ કહેતા હતા ભણભાઈ આવ્યા ને તેને રમાડવામાં ક્યાંક અમને ના ભૂલી જવી કે વિડીયો કાયમ બનાવજો. વેરણ આવવું નહીં થાય. ધાણા કાઢવામાં બીજી હતા. ધાણામાંથી આજ ફ્રી થઈ ગયા, આપણે કાઢી લીધા હતા ફાઇનલી. નાઈ ધોઈને હવે ફ્રી થઈ ગયા. કાં ચાલુ બરોબર ને ધાણા તા કાઢી લીધા, ગુંદરી અને જીરું બાકી છે. હજી ગુંથરી કાઢવાનું બાકી છે ને જીરું કાઢવાનું બાકી. એમાં જલાભાઈ એમ કહે છે જીરાનું કેદી સેટિંગ આવે અને કાલ મેળ આવે ને તો ધાણા આપણે સેટમાં કટકીના કાંઠે કાઢ્યા છે ટૂંકમાં પરવા કાઢ્યા હતા ને ત્યાં એને હવે હારવાના હે. કાલ જો સેટિંગ આવીએ ને મજૂરને 1-2 જણા આવે તો કાલ હારી લે એ ધાણા પથું થઈ જાય. હાલો અટાણા પાણી પડી ગઈ, ઘડીક આરામ કરી લે. હાલો મસ્ત મજાના આપણા ધાણાનું બધું કામ ફિનિશ થઈ ગયું છે કાઢવાનું. હવે એને આંકણું પીસનું ચોખ્ખું કરવાનું છે અને આપણે કાઢ્યા એમાં કટકીના છેડે તો એને પાછી ઘેરે પહોંચાડવાના છે. એટલે આજે એનો કાંટો કરી અને ઘેરે થાણા પથું કરી દઈ. જોઈએ હવે ઘેરે તો ક્યાં નાખવાનું થાય. વિચાર તો એવો છે કે જો અહીંયા ટ્રેક્ટર પડ્યું ને ત્યાં ડંગણાની લાઈન કરીને એના ઉપર સટ્ટા મારી દઈ. તો હાલો રાજુભાઈ ને મારો ભાગ્યો ને એ બધા ત્યાં છે, આપણે ત્યાં જઈએ. હું ગયો તો સુરભીને મૂકવા દૂધ ભરવા અને બસ જો આગળ આવ્યો હું. અંગોઠો એક મળી ગયો તો આપણું કાંધું ભર્યું ને તે દિવસે 1.5 મહિનો થઈ ગયો હે. તે છેલ્લે મારે દવાઈ લેવી પડી હતી. એની દવા હતી ને પીવાની તે હિરાવી લીધી, દવા પી લીધી છે અને હવે જાઉં ટ્રેક્ટર લઈને ત્યાં કાંટો કરવાનો છે પહેલાં, પછી એના મોઢા બાંધી અને પછી અહીં પહોંચાડવાના છે. તો હાલો આપણે ત્યાં જઈ. કેવાક થયા ધાણાનું શું છે એ ભારે ભીડમાં હતા હમણાં. કમલેશભાઈ શું કરે? તો હાલો ધબધબાટી બોલી ગઈ છે અને બાકી એક છે કે હા તમારી બધાની તબિયત કેવી છે? લગ્ન ગાળો પાછો કેવો આવ્યો? અમારે હજી કાલે 13 ને 14 તારીખ છેલ્લી છે લગ્નની, પછી તો જોઈ વળી વૈશાખ મહિનામાં થાય કે શું થાય. બાકી સપ્તાહ વરી ચાલુ થઈ જાય, ઝીણા મોટા મનોરથ ને એ બધું એમ. એટલે ટૂંકમાં પ્રસંગો નહીં ખાલા નથી આવવાના અને કામમાંય ક્યાંય ભેગા થઈ નહીં હખ્યું. શેડા આઠીએ ની હજી આપણે જીરું કાઢવાનું છે. જોઈએ હાલો વધારે વાતું નથી કરવી, જઈએ આપણે. બસો નાખી દે. આવ્યું હતું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો આવી ગયા ચા દેવા. બોરા ભર્યા છે કે હા અમારે કેવું કે 3.5 મણ લેવા હે કાં દેવ? હા તે અડાર્યું કઈ નથી લઈ ગયું. હા તો અડાર્યું હા આખો હા તો થઈ ગયો. એ બાજુનો માલ ફોરો આવી ગયો દઉં. હા ના વધારે નહીં પણ ટૂંકમાં મોઢા બંધાઈમાં નથી મારે. બાપા ચા પીવો ને? પી નાખી બાપા ધીમે ધીમે કહી દીધું.
જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાજુમાં એક ફૂકણી હાલે ઈ આપણી ત્યાંથી જ છે. એટલે ભાઈ અહીંયા ફૂકણી હાલે છે અને અમે અહીંયા બે બોરા છે ને ચોખ્ખા કરીએ. જય શ્રી કૃષ્ણ. બોરા ચોખ્ખા કરવા નડે એમ નથી પણ જીવડા ખવડાવી દઈએ. આ ઓલું પઠારાનું હતું ને જયમાં આમાં છે અધોર જીવડો જ છે. ઘર વતા ઉમાયા હોય ને તો ચોખ્ખા કરવા બધે કાલ પૂરા ભર્યા એમાં લોકો આમ ફર છે. કેવા છે રાજુભાઈ ધાણા? હા એ તો છે. હવે હજી ઓલું વજન થાય તો ખબર પડે. હજી બાકી છે નહીં? બાકી દવું નહીં ખબર. દવું પાણી વાયરું, દવું ખબર હોય. બાકી મેં પાણી વાળી તને ખબર પડી ગઈ. હા, તારામાં કઈ ખામી જ નહીં. કે તમારામાં ઠાર નતો લઈ ગયો, મારા નીચે ઠાર લઈ ગયો. હું તો પસેડી ટાઈપની હતી અમે ઢાંકી દીધા હતા દવું. અમારે થોડું હતું ને એમ ઢાંકી દીધા હતા. મારી કે ઠાર લાગી ગઈ. હવે તો મને જે વિચાર આવ્યો હતો ના ઠાર લાગ્યો. તમે નતા કેતા કે ના તમારે આમાં ઠાર લાગી ગયો મારા કણતર છે તો ઠાર અમે કહેતા એમ ના હોય, એ તો વીરા કાકા ને આવ્યો કે ઠારમાં બહુ લાંબો ફેર પડે ને. ફૂલ ભરતા હોય ને ફૂલ બળે ને તમારે જે ફરી ગયા હોય ને પછી ઠાર આવ્યો હતો એ ના નડે ને. ફૂલ ઉપર હોય ને નડે એમ ને. એમ કે ને અમે ઉરિયા વધારે નાખ્યું. એ ઉરિયાનું તો કારણ નથી. ઉરિયા એમ તો તમે ખાતર બહાર તો એમાં શું કારણ? ખાતર તો અમે નથી એક ભાગનું કર્યું. હા તો એમાં તો શું છે ને એક ભાગનું કાંઈ ઓછા નથી થયા. એમાં તો બહુ જ થયા. ધાણા તો હરખા જ થયા. એમાં નામની વધારે થયા. જી ભાગમાં હતું ને થઈ ગયું. હવે તમે બે રડો કે ના રડો કઈ ફેર નહીં પડે. કાં બે હે ને મોટે હાઈ દે રડો. ના ના એ કાંઈ નહીં. હાલો ભાઈ, તો ફાઇનલી આજે 13 તારીખના બપોરના 2 વાગી ગયા છે ને અમારે જવું છે નેહડે જીરું ભરવા. તો વિડીયોની શરૂઆતમાં 13 તારીખ હતી, 11 તારીખ હું ખાઈ ગયો. આમાં ક્યાંક ક્યાંક મેં નાખ્યું હતું અંદર, તમે જોયું હે આગળ. જે શેડા સુધી કાયદેસર વ્યૂ ટૂંકમાં જોતા જોતા પૂઈ ગઈ એને જોયું હે. તો 10, 11, 12, 9 મન થઈને તારીખોમાં તમે જોઈ લીધા. એ આગળના ઝીણા મોટા આપણા કામ કરેલ હતા ને એ બધું તમે જોયું આગળ. અને હવે ધાણા બધા હરાઈ ગયા છે. અમારા ભાગના જે ખેડમાંથી લેવાના હતા ને 5-6 બોરા, એ જો અહીંયા નાખી દીધા છે. અને હવે અમારે જવું છે જીરું ભેગું કરવા. એટલે હજી હેરા પડ્યા છે. જગ્યા અમે હું કરી આવ્યો છું. તો હવે બધાને ઉઠાડું. 2 વાગ્યા છે, જીરું ભેગું કરવા જાઉં. અને જો થ્રેસરવાળા ભાઈને ફૂકડીવાળા ભાઈને વેરું આવી જાય તો આજને જ કાઢવાને, નકર પછી વળી કાલ કે પરમ દિવસે. આઈડિયા નથી કેદી આવે. રસ્તામાં ભૂટકાતા એ ભાઈ મને કે વાં વહેલું નીકળી જાય ને તો આજ આવીએ. એ ભાઈને 2 થ્રેસર છે, એટલે એક ઘઉંમાં હાલે એક જીરામાં હાલે છે. એટલે એવી રીતના પ્લાન છે. તો હાલો અમારે જવું છે નેહડે જીરું ભેગું કરવા, હેરા ભેગા કરવા જવું છે. અને બાકીના ધાણા બધા છે ને વલ્લે થપ્પો મારી દીધો, એ તમે જોયું છે. અને ટોટલ ધાણામાં 2 મણનો વજન કર્યો. એટલે ટૂંકમાં 40 કિલાની ભરતી, મોઢા બંધ દીધા છે. અને થયા છે કેટલા ખબર તમને કહી જ દઉં. ભાગમાં હતા ને એ ધાણા 163 બોરા 2 મણના. એનો વજનનો હિસાબ તમે કરી લેજો. ઓલે વખતે વાયરે એક ભાઈની કોમેન્ટ ઓલે વખતે આવી હતી કેટલા કિલા થાય એટલો મણ થાય. આપણા 10-11 વીઘાના જે 12 વીઘાના ધાણા કાઢ્યા હતા ને એ હવે ભાગમાં છે ને એ 163 બોરા 2 મણનો વજન, 40 કિલો ભરતી. તો હાલો આ સાથે હવે સુરભીબેનને એડિટિંગ માટે ફોન દઈ દઉં અને અમે જઈ નેહડે. તો આ સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. ફરી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. રામ રામ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.